અંદરથી સહજ ઉઠેલા શબ્દો અથવા કોઈ પણ ભાવ, કલા કે વિચાર કદાચ ચિરંજીવ બની શકે, બાકી ગોઠવેલું બધું ક્ષણજીવી જ નીવડે છે. આવા વિચાર સાથે લખાયેલી ગઝલ અમર સર્જન બની જાશે. હૃદયથી ભાવ ઉઠશે તો અમર સર્જન બની જાશે. હૃદયથી શબ્દ સ્ફુરશે તો અમર સર્જન બની જાશે. હૃદયથી પંક્તિ પડશે તો થશે અંકિત હૃદય પત્રે. પ્રિયાના ને શબ્દ સર્વે અમર સર્જન બની જાશે. લખે છે આંગળા તેને, જુએ છે આંખ પણ તેને, સ્મરે છે ચિત્ત તેથી આ અમર સર્જન બની જાશે. તને જો મારી આ ગઝલો ગમે મનથી તો કહી દેજે. ગમે છે ખૂબ તો મારું અમર સર્જન બની જાશે. હૃદયથી ચાહી છે તુજને, હૃદયથી ચાહું છું તુજને, હૃદયથી ગાઉં છું તેથી અમર સર્જન બની જાશે.